તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? તો હું બનાવું છું એક કૃષ્ણ ભગવાનનો સ્કેચ. તમે જોઈ શકો છો મિત્રો. તો ગાઈસ, હું પહેલાં હેરને કમ્પ્લીટ કરીશ, ફિનિશિંગ આપું છું લેયર બાય લેયર. આ એક પેન્સિલ છે જો 0.5 mm આવે છે. પહેલાં તો આના અહીં હેર કમ્પ્લીટ કરીશ સ્ટેપ બાય સ્ટેપ. તમે લોકોને શું લાગે છે કે તો સૌથી વધારે મારા વાળમાં સૌથી વધારે મારા હેરમાં જ બહુ વાર લાગે. બાકી તો મેં આ ફેસ જે છે એમાં ડિટેલિંગ કરી પણ એકદમ સ્મૂથ આવે છે કમ્પ્લીટ. એમાં બહુ વાર નહીં લાગતી મને ફેસમાં. તમે કોમેન્ટ કરી કર્યું તમારે સૌથી વધારે શામાં વાર લાગે છે. તો હવે આ બ્રશ લઈશું નોર્મલ. આનાથી થોડું સ્મૂથ ફિનિશિંગ આવે છે. ત્યારે બસ થોડું આટલું જ કર્યું છે મેં. બાકીનું બી થોડા ટાઈમ પછી ખબર પડી ગઈ કે પહેલાંના કરતાં થોડું સારું ફિનિશિંગ આવી ગયું છે મારા સ્કેચમાં. તમને પહેલાંના વર્ક બતાવું એમાં જો ફિનિશિંગ અને અત્યારનું જો ડિફરન્સ બહુ જ ડિફરન્ટ છે. પહેલાંનો સ્કેચ કેવું લાગે છે એકદમ. જો ફિનિશિંગ પણ એટલું બધું પણ નથી લાગતું. અને અત્યારનું જો આજે ફિનિશિંગ તો એકદમ સ્મૂથ કમ્પ્લીટલી આવી છે લાઈટ. તો કહેવાનો મિનિંગ એક જ છે કે પ્રેક્ટિસ બસ કરતા રહેવું જોઈએ. રોજ એક એક સ્કેચ બનાવો તો ઇમ્પ્રૂવ વધારે થાય. અને હું બનાવું છું જ, એનું જ આ રિઝલ્ટ છે. જોયું ને બે સ્કેચનો. કહેવાનો મિનિંગ એક જ કે પ્રેક્ટિસ બહુ જરૂર છે એના માટે શેડિંગની. આ ટાઈમ પછી હું ચાલુ કરીશ પાછું જે અધૂરું છે મારું સ્કેચ. આજે પૂરું કરી દઈશ.